મૂળી તાલુકાના ખેડૂતો દ્વારા જે મૂળી મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલું અને એના જે મુખ્ય જે અમારી માંગ હતી, જેમાં બોટાદના હળદર મુકામે જે ખેડૂતો ઉપર અત્યાચાર થયેલો અને એ અત્યાચારને ના કારણે ખેડૂતોએ અત્યાચાર કરી, લાઠીચાર્જ કરી અને ખેડૂતોને ઢોરમાર મારેલો અને ખોટી એફઆઈઆર દાખલ કરી અને ભાવનગર જેલ હવાલે મૂકેલા, જેમાં સાયલા તાલુકાના 15, મૂળી તાલુકાના 7, ચોટીલા તાલુકાના એમ બધા ખેડૂતોને જે અત્યારે ભાવનગર જેલ હવાલે છે તેમને તાત્કાલિક જામીન મુક્ત કરવામાં આવે એ અમારી મુખ્ય માંગ હતી. બીજી માંગ જે અમારી હતી, મગફળીમાં અત્યાર સુધી રાજ્ય સરકારે કોઈ પણ બાબત રજૂ કરી નથી કે મગફળીની કેટલી ખરીદી ટેકાના ભાવે કરશે. 2023માં 125 મણની ખરીદી કરી હતી, 2024માં 200 મણની ખરીદી કરી હતી અને 2025માં અમારી માંગ એ છે કે 250 મણની મગફળીની ખરીદી થાય, કારણ કે મગફળીનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થયું છે. ત્યારે 250 મણ મગફળીની ખરીદી કરે અને તાત્કાલિક ગુજરાત સરકારના કૃષિ મંત્રી આ બાબતની જાહેરાત કરે, ત્યારે આ બાબતનું અમે આવેદનપત્ર આપ્યું છે. બીજી બાબત એ છે કે જે પોલીસે અત્યાચાર કર્યો છે એમાં રાજ્ય સરકાર જે પોલીસ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો છે એની સામે પણ કાયદાકીય પગલાં ભરે, નહીંતર આવનાર સમયમાં ગૃહમંત્રી જેમ કહેતા હતા કાયદામાં રહેશો એમ ફાયદામાં રહેશો, એટલે આવનાર સમયમાં અમે ખેડૂતો પણ કહેશે કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નકર આવનાર સમયમાં મોટા પ્રમાણમાં આ જે ખેડૂતોની લડત છે એ ગુજરાત લેવલે આગામી સમયમાં થશે.